ડભોઈના સીમડિયા ગામે નવી નગરીમાં વરસાદી પાણી ભરાયા હતા. ડભોઈના સીમડિયા ગામે નવી નગરીમાં વરસાદી પાણી ભરાયા હતા. રાત્રે અવિરત વરસાદને પગલે નવી નગરી વિસ્તારમાં પાણી ભરાયા હતા. પાણીના નિકાલને લઈ સ્થાનિક રહીશોએ ભારે રોષ ઠાલવ્યો હતો. અનેક વખત રજૂઆત છતાં વરસાદી પાણીના નિકાલ માટે કાર્યવાહી થતી નથી. સ્થાનિક રહીશોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને નુકસાન થયું હતું. સરપંચ અને ઉપસરપંચ તલાટી સુધી જોવા આવ્યા ન હોવાના આક્ષેપ થયા હતા. તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવે તેવી રહીશોની માંગ છે. ભાગોથી કોઈ જોવા આવતા નહીં અમારે ભાગોથી કોઈ જોવા આવતા નહીં 20 વર્ષથી પાણી ઉલે છે અમારો છોકરો પાણી ઉલે છે આઈને તમે જોઈ જાવ જલ્દી કે કેવા અમે રહ્યા છે તો કેવા અમે રહ્યા છે છોકરો લઈને કઈ જવાનું તારે ખાવાનું કઈ જવાનું અમારે ખાવાનું કોઈ પીવાનું કોઈ અનાજે પલ્લી જો નિહાર ખાવાનો નિહાર છોકરોને કે બડા જઈએ અમે નાનો છોકરો લઈને કઈ જઈએ અમે બસ સ્ટેન્ડ અમાર જવાય પાછી નહીં કો બસ સ્ટેન્ડ ખાવાનું અમાર છોકરાનો આ નાક પછી જો કોઠો પર જેવો આવો કે અનાજ કઈ નાખી આવે કશું ઘરનો છોકરો ખાવાનું નહીં રહ્યું અમારે. હવે રાત્રે 4 વાગ્યાની વરસાદ આટલો બધો પાણી ભરેલ છે પણ હજુ કોઈ તલાટી સાહેબ કોઈ અધિકારી આ બાજુ કોઈ જોવા આવ્યું નહીં. હવે અમારે પાણીનું નિકાલ છે. આજે વર્ષોથી પાણીનું અમારું આ રીતના પાણી ભરાય છે, કોઈ એનો નિકાલ નહીં. અમે તો ધારાસભ્ય શ્રીને સાહેબને બી કહીએ છીએ અમારી રજૂઆત કરો કે અમારા નવી નગરીનું પાણીનું કંઈ નિકાલનું કંઈ કરે. ભાઈ વિશાલભાઈ જરીક હેલ્પ કરજો આ વિશે અમારી આ મીડિયા થ્રુ કે અમારા ઘરોમાં જુઓ તમે બતાવો, હટી જાઓ, બતાવો કે વિશાલભાઈ જુઓ અમારા ઘર લોકોનું પાણી આવા બાજુ. ચાલો બનાવો બહારના બંધ કઈ કઈ નાહી ગયા બધા શું કરે બધું પાણી પી ગયું તો બધું સામાન જ પડી જાય કરવાનું શું આવે. આ કાકા છે આટલી ઉંમરે એમની જોબ કરીને ઘરે આવે છે. હવે એમને ઘેર છે જમવાનું ચૂલા તો પલટી ગયા છે, જમવાનું એમનું આ લોકો કઈ સહાય કરે એવું કરો સરકાર શ્રીને. હું તો કોઈ ધારાસભ્ય શ્રીને બી કહું છું કે અમારો પાણી નીકળ ગયા. આઈને કેટલાય સરપંચો આવીને ગયા અને કેટલાય સભ્ય બદલાઈ ગયા પણ આ પાણીનો જો કોઈ નિકાલ થતો